વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોત્રી હોસ્પિટલ પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો ને જેમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જી અને 2 થી 3 વાહનને અડફેટે લીધા હતા। આ દરમિયાન લોકોની ભીડ અકસ્માત થતાની સાથે જ રસ્તા પર એકત્રિત થઈ ગઈ હતી અને ભીડ દ્વારા વાહન ચાલકને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો, જેને લઈને ગોત્રી પોલીસની ટીમ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે, જેમાં એસીપી એવી કાટકર સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। क्या है? આજે સવારે 9:30 આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજ થી પ્રથમ 4 રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ। તે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે। એ હાલમાં તપાસ ચાલુ છે। કઈ કલમ હેઠળ કાર્યવાહી ચાલે છે? એક જે છે એ પ્રોહિબિશનનો પોઝેશનનો ગુનો છે, એક ગુનો છે અકસ્માતનો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે। બંને વિષયમાં પીધેલી હાલતમાં હતા? હા, બંને માણસો જે છે એ પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે બાબતે એમનું મેડિકલને એ કરવામાં હા, જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું, ત્યાંથી એક એક્સયુવી ગાડી જે ઊભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને અથડાયું। આમ 3 વાહનોને અથડાયેલ ને જેમાં સામાન્ય ઈજા થઈ। એ દિશામાં હા તપાસ ચાલુ છે। વાહન ચાલક ક્યાંથી ક્યાં જતા? વાહન ચાલકો જે છે એ અંદર સિટીમાંથી પોતાના ઘર તરફ જતા। સર, એમનું નામ શું છે? જે ગાડી ચલાવતા હતા એમની સાથે જે બેસેલા જે વાહન ચલાવતા હતા એમનું નામ છે વિજય શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે વ્રજ નરેન્દ્રભાઈ। એમનું કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એ દિશામાં તપાસ ચાલુ છે। એ લોકો શું કામ કરતા હતા? કઈ આમાં જે વિજય છે એ આપણે ટાઇલ્સ નો કોન્ટ્રાક્ટર છે, જ્યારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી। સર, આવા બનાવ વારંવાર બની રહ્યા છે, લોકો પીધેલી હાલતમાં વાહન ચલાવી રહ્યા છે, કયા ગુના હેઠળ એક તો આ કયા ગુના નોંધવામાં આવ્યા છે અને આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરશે? જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એની વિરુદ્ધ જે કાયદાકીય જે જોગવાઈ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસે ચોક્કસ સમયે જે વાહન ચેકિંગ કરતી એ દરમિયાન લોકો દારૂ પીતા એ ફરતા હતા, જે ચેકિંગ થયા બાદ લોકો ગાડી ફરતા હોય છે ને હિતેન્દ્રના બનાવ બનતા હોય છે, એ બધા પોલીસ સતત 24 કલાક એની કાર્યવાહી ચાલુ જ હોય છે। આ લાયસન્સ ધરાવે છે? જે ગાડી ચાલક હતો એ લાયસન્સ ધરાવે છે પોતા પાસે? લાયસન્સ એ તપાસ કરી રહી છે। સર, ગાડી એમની જ હતી કે ગાડી કોઈ બીજાની? હા, એ તપાસ કરી છે। ગાડી માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? તપાસ ચાલુ છે, એ કોની માલિકીની છે એ તપાસ ચાલુ છે। જે લોકોને અકસ્માત સર્જાયો એ લોકોને ફરિયાદ આપી છે? ફરિયાદ આપી છે। કોઈ જાગૃત, કોઈ ગંભીર? ના, ગંભીર નથી, સામાન્ય ઈજા છે।